ચાલો ભાઈ એ ભાઈ ફોનમાં મથે છે ત્યાં લગી આ કેક કાપી નાખે. લાઈટ વહી ગઈ હવે થોડીક વાર પહેલા લાઈટ વહી ગઈ એટલે અંધારું ફૂલે જો આવ્યું. જો આ બકરું ડેલામાં અંદર કરી ગયો હોય કાંઈ નથી જાવું એમ છાનમણી હે ને ખમણ કરી નાખ. પીળું ટી શર્ટ વિધિશા એનો બર્થડે હતો ગઈકાલે. આજે આનો બર્થડે હતો 9 તારીખે આનો બર્થડે 10 તારીખે આનો બર્થડે અને પછી આવે 7:15 વાગી ગયા છે ને. હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય ન્યુ લુક. તો ભાઈ સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ. અને આવા સવારમાં મેં કીધું હે ને વહેલું 8 વાગે મારે ટિફિન મેં કીધું કરી રાખો 8 વાગે નીકળી જવું હોય તો હવે ઠેકે ને અત્યારે ભાખરી કરે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વામિનારાયણ. 8 આકા આવું કર્યું હા ટિફિન થઈ ગયો છે તૈયાર. હા જોઉં આકા આવું કાળું કાળું શું કર્યું તારો કાળો ચાકરી હો શું બનાવવાનું શું કરો હો ભાખરી હે ભાખરી ભાખરી ઓકે ઓકે અત્યારે નાસ્તામાં ભાખરી છે અને હમણાં 2 દિવસથી તો બારે હતું જમવાનું આવી જાય ટૂંકમાં બારે નથી જમવાનું તો હે જમવાનું સારું સારું હોય હું કામ એ પછી ઓફિસે આવીને પછી વાત કરું તો ભાઈ ચાલો પહેલાં નાસ્તો બાસ્તો થઈ જાય એટલે નાસ્તો કરી લઈ. ચાલો રાતના 6:45 વાગી ગયા છે ફાઇનલી ભાઈ ઓફિસેથી અત્યારે ઘરે આવી ગયો છો. અને આ જો આ 4-5 દીથી અમારા વ્લોગમાં આવે રોજ હે ને આ જ કપડામાં આવે નાઇટ ડ્રેસ હવે કાંઈક તો સારી વાત કહેવાયેલા તો કા તો છેલ્લો દી હે તો અહીંયા નાઇટ ડ્રેસ પહેરીને કાંઈ થોડુંક આવવાનું હોય એમ. હવે ચાલો નાઇટ ડ્રેસ પહેરીને બેઠો હોય મારી વાળી બાજુ કુકરની સીટી વાગે. હવે ચાલો પરમ દી હતું મારા કાકાને ઘર જમવાનું કાલે બારે હતું આજે અમારે ઘરે હમણાં 3-4 દી થયા ટૂંકમાં સારું સારું જ ખાવાનું છે. અને આવા જો અત્યારે રોકાવા આવ્યા તો અત્યારે એ બિચારા બેસી ગયા છે ધાણાભાજી ફોલવા માટે. ધાણાભાજી બધી ફોલાઈને આ બાજુ છે પછી શું ફૂલે કંઈ ખબર નથી પડતી એમનેમ ખાલી આમ ટૂંકમાં ઓલું ન અડતા હોય એવું લાગે છે. હા પણ વીણવાની બસ આ વીણવાની. અને આ બાજુ જમવામાં ડાયટિંગ ફૂડ બનાવવાનું એવું લાગે છે હે તો વાહ આ બકરું અહીંયા બેઠું બેઠું ફોનમાં જોવે ભૈયાને ઓલા મૂકી હા ભાઈ ચાલો હે આ શું બધા સારું ડાયટિંગ ફૂડ બનાવવાનું ડાયટિંગ ફૂડ હા શું બનાવવાનું બોલો બોલી જાઓ. ગુંદી ગાંઠિયા ફઈને સારું ગુંદી ગાંઠિયા ભાવે વધારે હે શું કરવાનું હું એ તો અહીંયા મિક્સ છે કચુંબર બીજું કાંઈ નથી. હા બોલી જા આને બધી ખબર હોય કાલે હાઈ જે જમવા જવાનું હતું મને નહોત ખબર ક્યાં જમવા જવાનું કયું મંદિર છે અને જમવામાં શું હોય છે એ તો નહોત ખબર હોય કોઈને આને ખબર હતી કે પુડલા છે જમવામાં. હા બોલ શું બનાવવાનું હા 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 બીજી વાર આવ્યું રસ હા ખમણ ક્યાં હજી નથી આવ્યું લઈ આવવાનું તો લઈ આવી તારે જવાનું તું મહેમાનો તારે લઈને આવવાનું હોય એમ. હવે ચાલો આ બધું છે તો હમણાં ખમણ તો હમણાં લેવા જવાનું થોડીક ભાઈ તો હવે ખમણ હમણાં લેતા આવી ભાઈ જોઈ શું થાય છે. હવે ચાલો ભાઈ ફાઇનલી કોરું ખમણે આવી ગયું છે અત્યારે વઘારવા બેઠા છે અને ફયો આવી ગયા છે મોટા ભાઈ. અને આ બાજુ લાઇટ વહી ગઈ હવે થોડીક વાર પહેલાં લાઇટ વહી ગઈ એટલે અંધારું હોય ફૂલે ફૂલ પછી પેલા સોફો અત્યારે બહાર લઈ એટલે હું બહાર બેસી એટલે થોડો ઘણો પવન આવે અને હાજે જમવામાં વાંધો ન આવે એટલે કાયો કા આવડો એક સોફો બહાર કાઢી લઈ. હવે ચાલો એક તો અત્યારે જો ગરમી એવી એમાં ઉપરથી લાઇટ વહી ગઈ અને નીચે બારે ફરિયામાં બેઠો પવન કે આવતો નથી બફારો જ થઈ ગયો એટલે હવે મેં કીધું મેળી ઉપર જઈને બે હું અહીંયા થોડો ઘણો પવન આવે. હવે ચાલો ફાઇનલી ભાઈ થોડો ઘણો પવન આવતો હતો ત્યાં એકાદો વિડીયો ઉતારો વિડીયો નહીં પણ ફોટો પાડો તો આ વિચારો ચશ્મા લેવો હે હા ગમે ત્યાં નાખીને મૂકીએ એને પાછા હતા એમને નથી પાડવો ગરમી થાય છે. હજી જમવાની વારે ત્યાં લગી રહી હવે ઉપર ને ઉપર લાઇટ નો આવે તો ચાલો હજી તો કહેતો હતો કે લાઇટ આવે નહીં ત્યાં લગી ઉપર બેસી ત્યાં હજી જો વ્લોગની ક્લિપ પૂરી કરીને ત્યાં લાઇટ આવી ગઈ તો ભાઈ હવે થોડીક પછી જાય નીચે ત્યાં લગી બેસી અહીંયા પાડવાનો ફોટો તો રહી જાવ ઊભો આધાર કાર્ડની જેમ આવી રીતના. તો ચાલો માં રસ્તામાં જો નીચેથી બકરું આયલું આવે છે હમણાં અહીંયા હે ને ડેલીમાં અંદર આવશે જો આવ્યું જો આ બકરું ડેલામાં અંદર કરી ગયો હોય કાંઈ નથી જાવું એમ છાનમણી હે ને ખમણ કરી નાખ હા ભાઈ ચાલો કોરું ખમણ ખાઈ લે થોડીક વાર હા જા ઉડ એ ચાલો અત્યારે જો ખમણ વઘારે હે ગેસ વગર વઘાર નાખે હા એ શું છે એમાં નાખ્યું આવું લીમડા કડવું
જો ખાલી અને ખા. હો ચાલો ફાઇનલી ભાઈ આ ભાઈનો બર્થડે છે તો અત્યારે જો આવડિયા કેક કાપવાની હાલે કાઈપાલ કેક કાપીને દઈ દો એટલે કોઈ કહે નહીં કેક નથી કાપી હું હા ચાલો ભાઈ એ ભાઈ ફોનમાં મથે છે ત્યાં લગી આ કેક કાપી નાખે હા એટલે ને કેક ખવડાવી દે હાલો આને ચાલો વાત ચાલતી હતી બર્થડે ની તો ભાઈ આમાં ફેમિલીમાં જો બધાના બર્થડે એક આયર આવે તમને લાઇનસર બતાવું જો અત્યારે જો અહીંયા બહાર બેઠી ના પીળું ટી શર્ટ વિધિશા એનો બર્થડે હતો ગઈકાલે 3 તારીખે આજે 4 તારીખ આજે ક્યાં ગયો ઓલો ઉપર વહી ગયો એનો બર્થડે છે હમણાં આવશે અહીંયા નીચે અહીંયા ગયો ગા આજો આજે આનો બર્થડે 3 તારીખે ઓલીનો બર્થડે હતો પછી હમણાં આવે 9 તારીખે આનો બર્થડે પછી આવે 10 તારીખે આનો બર્થડે અને પછી આવે 24 કા 25 તારીખે હજી એક આવશે અક્ષય એનો બર્થડે છે 24 કે 25 કેદી છે હા કદાચ 24 કા 25 પછી એનો લાઈનમાં એક મહિનામાં ટૂંકમાં બે એવી રીતના કરીને 5 બર્થડે ટોટલ આવે અમારા ફેમિલીમાં તો ભાઈ આવું છે ફાઇનલી ભાઈ જમવા બેસી ગયા જમવામાં જો અત્યારે રસ છે બટેકાનું શાક છે ભાઈ ખમણ અને પૂરી અહીંયા જો અમે 4 અહીંયા બેઠા બીજા બધા આમ ઓલી બાજુ બેઠા નહીં જાય અહીંયા લગી કેમેરો હવે હાલો જમી લે હવે ચાલો ફાઇનલી ભાઈ જમી લીધું છે અત્યારે અને ઉપર બધા બેઠા તો હમણાં હું ત્યાં જ જાઉં નીચેથી ગરમી થાય ને હવે ચાલો આ સાથે આજનું લોગ અહીંયા પૂરું કરીએ છીએ લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો